ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની ગણિત માટેની જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન આપણે જોવાના છે, જે તારીખ 22/8/2024 ના રોજ લેવાની છે. વિભાગ એ એટલે પાર્ટ એ અને પાર્ટ બી છે. એમાં પાર્ટ બી ની અંદર એ, બી ને સી પણ છે. આપણે જોઈએ પહેલા પ્રશ્નનું સોલ્યુશન જોઈ લઈએ. ડાયરેક્ટ હું જવાબ આપીશ એટલે આપણનો સમય બચે. તો પહેલો જે છે એની અંદર જવાબ આવશે બી એટલે કે 0. બીજો છે એની અંદર જવાબ આવશે 0 એટલે એ. હું ડાયરેક્ટ જવાબ જ કહીશ જેથી કરીને તમારો સમય ન બગડે. ત્રીજાની અંદર આપણે બધું આ સાબિત કરવું પડે. સાબિત કરીને બતાવજો તો ઘણો બધો સમય જાય, એટલે તમે ઘરેથી સાબિત કરજો. હું તમને જવાબ આપી રહ્યો છું. ત્યાર પછી ચોથો જે નંબર છે એ 4 નંબરની અંદર આપણો જવાબ આવશે એ 2. 5 નંબરનો પ્રશ્ન છે એની અંદર આપણો જવાબ આવશે, એ નીચે જવાબ છે 5 નંબરના પ્રશ્નની અંદર કયા જવાબ આવશે? તો 5 નંબરના પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે 0 અને 3. 6 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે +-6. અને 7 નંબરનો જે પ્રશ્ન છે એ 7 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે એ 0. 8 નંબરનો જે પ્રશ્ન છે એ 8 નંબરના પ્રશ્નમાં પણ જવાબ આવશે એ 0. તમે સાબિત કરજો, એમ જ નહીં લઈ લેતા. ત્યાર પછી 9 નંબરનો જે પ્રશ્ન છે એ 9 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે C1. ત્યાર પછી 10 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે -1. 11 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર સી આવશે. 11 નંબરનો પ્રશ્ન છે એની અંદર સી. ચલો તમને નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે એ. 13 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે 0. ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન છે. 14 નંબરના પ્રશ્નની અંદર પણ જવાબ આવશે આપણો જે 14 નંબરનો પ્રશ્ન છે એ 14 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 15 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે સી એટલે કે 100. ત્યાર પછી 16 નંબરનો પ્રશ્ન છે. 16 નંબરનો પ્રશ્ન જોઈ લેજો અને 16 નંબરના પ્રશ્નમાં શું જવાબ આવે એ આપણે લખીએ છીએ એટલે સી જવાબ આવશે. ત્યાર પછી 17 નંબરનો પ્રશ્ન, જે 17 નંબરનો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે બી. 18 નંબરનો જે પ્રશ્ન છે તે 18 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે C25. 19 નંબરનો જે પ્રશ્ન છે એ 19 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે A17. અને જે 20 નંબરનો પ્રશ્ન છે એ 20 પ્રશ્નની અંદર જવાબ આવશે B-2. હજુ ઘણા બધા જવાબો જોવાના છે એટલે ખાસ ધ્યાન આપીને વિડીયોને જોઈ લેજો. 21 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર પ્રશ્નનો જવાબ તમારે જાતે શોધી લેવાનો રહેશે. 22 નંબરનો જે પ્રશ્ન છે એ 22 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે B8. ત્યાર પછી 23 નંબરનો જે પ્રશ્ન છે 23 નંબરની અંદર પ્રશ્નની જવાબ છે C. 23 નંબર C +-2/3. 24 નંબરનો પ્રશ્ન છે એનો જવાબ તમારે જાતે મેળવવાનો રહેશે. 25 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે C. 26 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે D √2. 27 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ જાતે મેળવી લેવાનો. 28 નંબરનો જે પ્રશ્ન છે એ 28 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે C. 29મો પ્રશ્ન જાતે મેળવવાનો રહેશે. જો અત્યાર સુધી 3 પ્રશ્નો છે, 4, 5 અને 6 થી 6 જેવા પ્રશ્નો છે 45 માંથી, તે તમારે જાતે મેળવવાના. 30 નંબરનો જે પ્રશ્ન છે એ 30 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે C. 31 નંબરનો પ્રશ્ન છે, 31 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે C. 32 નંબરનો જે પ્રશ્ન છે એમાં પણ જવાબ આવશે C. 33 નંબરનો જે પ્રશ્ન છે એ 33 નંબરના પ્રશ્નના પર જવાબ આવશે C. અને જે 34 નંબરનો જે પ્રશ્ન છે એ 34 નંબરના પ્રશ્નનો જવાબ આપણે જાતે મેળવવાનો રહેશે. ત્યાર પછી 35 નંબરનો પ્રશ્ન છે. 35 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે C. 36 નંબરનો પ્રશ્નનો જવાબ તમારે જાતે મેળવવાનો રહેશે. 37 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે C. ત્યાર પછી 38 થી શરૂઆત કરીએ. જે 38 નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે A. 39 નંબરનો પ્રશ્નનો જવાબ આવશે A. અને 40 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે C. ત્યાર પછી આપણા બીજા 5 પ્રશ્નો બાકી છે એ પણ જોઈ લઈએ. 41 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે A. 42 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે B. 43 નંબરનો જે પ્રશ્ન છે એ મેં કર્યો નથી. અને 44 અને 45 જોઈ લે પછી આખી પ્રશ્ન બેંક જોઈ લે. 44 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે B. અને 45 નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે B. ત્યાર પછી પાર્ટ બી ની અંદર વિભાગ એ છે. એની અંદર તમને 15 જેટલા પ્રશ્નો આપેલા છે, એમાંથી 3 પૂછાશે. પાર્ટ બી છે એની અંદર 16 થી લઈને 25 જેટલા 10 પ્રશ્નો આપેલા છે, એની અંદર 2 પૂછાશે. અને સી ની અંદર 5 પ્રશ્નો એમાંથી 1 પૂછાશે. એટલે આ પ્રમાણે તમે તૈયારી કરજો જેથી કરીને કોઈ મુશ્કેલી થાય નહીં. આભાર.